તો ઇઝરાયલ અને અમેરિકા દ્વારા કરવામાં આવી રહેલા હુમલાઓને પગલે હવે ઈરાન પણ જાણે કે લડી લેવાના મૂડમાં છે। ત્યારે ઈરાન હાલ એક સાથે અનેક મોરચે યુદ્ધ લડી રહ્યું છે। તે ઇઝરાયલ પર તો હુમલા કરી જ રહ્યું છે, સાથે સાથે ખાડી દેશોમાં આવેલા અમેરિકાના સૈન્ય ઠેકાણાઓને પણ તે ટાર્ગેટ કરી રહ્યું છે અને તેની વોર સ્ટ્રેટેજીથી ઈરાને અમેરિકા અને ઇઝરાયલને પણ ગૂંચવી નાખ્યા છે। હવે આપણે ઈરાનની વોર સ્ટ્રેટેજીને સમજી રહ્યા છીએ। તો હુમલા માટે ઈરાને 3 તબક્કામાં આ રણનીતિ જે છે તે વહેંચી છે। તેણે 3 તબક્કા દ્વારા વ્યૂહાત્મક રણનીતિ તૈયાર કરી છે, જેમાં પહેલું છે દુશ્મનોને આંધળા કરી દેવાનું। આ 3 સ્ટ્રેટેજીમાં પહેલું દુશ્મનોને જે છે તેમની સિસ્ટમને તબાહ કરી તેમના સુધી માહિતી પહોંચાડવામાં સમય લાગે તેવું કરવામાં આવ્યું છે। બીજું છે દુશ્મનોની સંરક્ષણ પ્રણાલીને નબળી પાડવી। સ્વાભાવિક છે કે ઈરાનનું પણ કહેવું છે કે તેની પાસે પણ સૈન્યના સંરક્ષણ જે સાધનો છે તે પૂરતા પ્રમાણમાં છે। ત્રીજું છે અંતમાં દુશ્મનો પર મોટો હુમલો કરી દેવો અને તેમાં દુશ્મનોને તબાહ કરી દેવા। આ 3 સ્ટ્રેટેજી થકી હાલ ઈરાન જે છે તે ઇઝરાયલ અને અમેરિકાને જવાબ આપવા માટે સજ્જ છે। પ્રથમ તબક્કામાં ઈરાને દુશ્મનોની આંખને નષ્ટ કરી। હવે દુશ્મનોની આંખને નષ્ટ કરી એટલે કેવી રીતે? તો દુશ્મનોના જે રડાર છે, સેન્સર છે, કમાન્ડ સેન્ટર છે, તેના પર લગાતાર ઈરાન દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે, જેને કારણે અમેરિકા તેમજ સાથી દેશોને હુમલાની માહિતી જે છે તે થોડા સમય બાદ મળી રહી છે। એટલે કે તેઓને આ હુમલાની માહિતી થોડી વાર પછી મળી રહી છે, એટલે કે તેઓ સજ્જ નથી થઈ રહ્યા। બીજા તબક્કામાં દુશ્મનોની ઇન્ટરસેપ્ટર મિસાઇલને તેઓએ ખતમ કરી નાખી છે અને તેને કારણે તેમના સૈન્ય પર પણ અસર પડી રહી છે। ઈરાને સસ્તા ડ્રોન, નાની મિસાઇલ્સથી લગાતાર હુમલા કર્યા છે। ઈરાન પણ હાર માની લેવાના મૂડમાં નથી। હુમલા ખાળવા માટે બીજી તરફ યુએસ અને ઇઝરાયલે મોંઘી મિસાઇલોનો ઉપયોગ કર્યો, પરંતુ સામે ઈરાન પોતાની સસ્તી મિસાઇલો વાપરી રહી છે। ઈરાને દુશ્મનોની ડિફેન્સ બેટરીને નબળી પાડી દીધી છે અને એક બાદ એક તે પોતાના સૈન્ય સાધનોનો ઉપયોગ કરી રહ્યું છે। દુશ્મન નબળો પડતા જ ત્રીજા તબક્કામાં ઈરાન પ્રહાર કરી રહ્યું છે। એટલે ઈરાને આ સ્ટ્રેટેજિક રણનીતિ અપનાવી અને ત્યારબાદ તે યુએસ અને ઇઝરાયલ પર વાર કરી રહ્યું છે। ઈરાન હાઇપરસોનિક બેલિસ્ટિક મિસાઇલ જેવા હથિયારથી લગાતાર હુમલાનો જવાબ આપી રહ્યું છે। ઈરાન ઇઝરાયલના લડાઈના કારણે દુબઈનું પણ પ્રોપર્ટી માર્કેટ ચર્ચામાં આવી ગયું છે। યુદ્ધના કારણે દુબઈમાં મંદીની આશંકા જોવાઈ રહી છે।